જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે સ્પેશિયલ મસાલાથી જવારનો ચેવડો બનાવશું. જવારના મમરા અને આ તમે જોઈ શકો છો જવારના ફ્લેક્સ. જે રીતે કોર્નફ્લેક્સ મળે છે એમ જવારના ફ્લેક્સ પણ બહુ જ ઇઝીલી મળે છે. એટલો જબરદસ્ત ટેસ્ટી આ બનશે કે તમે બજારનો ચેવડો ખાવાનું ભૂલી જશો. અને ફ્રેન્ડ્સ, આમાં બેઉ આપણે જવાર વાપર્યા છે. જવાર પચવામાં હલકા છે અને ગુડ ફોર અવર હેલ્થ, અને બનાવવું બહુ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. સો પહેલાં આપણે બનાવશું સ્પેશિયલ મસાલો. એને માટે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈએ મરી, વરિયાળી, સાકર, સંચળ, મીઠું. ફ્રેન્ડ્સ, સંચળ અને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમે પાછળથી પણ એડજસ્ટ કરી શકો છો. ગરમ મસાલો, ચાટ મસાલો. ગરમ મસાલો બહુ જ ઓછો નાખવાનો છે. ચાટ મસાલો, હિંગ. હિંગની પણ ફ્લેવર આમાં બહુ મસ્ત આવશે. અને હળદર. હવે આ બધું આપણે ગ્રાઇન્ડ કરીને એનો ફાઇન પાવડર બનાવી દઈએ. ટેસ્ટી મસાલો બનશે, ગેરંટી છે. બજારનો ચેવડો ભૂલી જશો. સો અહીંયા મસ્ત ફ્લેવરફુલ ચટપટો પાવડર તૈયાર છે. હવે આને આપણે બાજુમાં મૂકીએ. ફ્રેન્ડ્સ, તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો સુપર ટેસ્ટી અને ઝટપટ બનશે. હવે અહીંયા મેં લીધા છે જવારના મમરા. તમે આ જોઈ શકો છો કે જવારના મમરા જે હોય છે એ આપણા રેગ્યુલર મમરા કરતાં થોડોક દાણો એનો મોટો હોય છે. સો આ જવારના મમરા છે અને અહીંયા લીધા છે જવારના ફ્લેક્સ. કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને ઇઝીલી મળી રહેશે. ફ્રેન્ડ્સ, આપણે જે જવારની ધાણી વાપરીએ છીએ એ રાઉન્ડેડ હોય છે ને એની બદલે આ ફ્લેટ છે. બહુ જ મજા આવે છે આ ખાવાની અને ઝટપટ આ શેકાઈ જાય છે. ધાણીને શેકતા થોડી વાર લાગે પણ આ જવારના ફ્લેક્સ ઝટપટ શેકાઈ જાય છે. આ તમે બનાવીને 1 મહિના સુધી સ્ટોર પર કરી શકો છો. અને નાની મોટી સાંજે ભૂખ લાગી હોય એમાં બીજો નાસ્તો કરવા કરતાં આ કરશો. તમને આમાં બધા નટ્સ પણ મળી રહેશે અને જવાર ઇઝી ટુ ડાયજેસ્ટ છે. સો આ રીતે આપણે મમરા લઈએ છીએ જવારના અને જવારના ફ્લેક્સ લઈએ છીએ. હવે એક પેનમાં લઈશું થોડું તેલ, હળદર અને હિંગ. ને હવે આપણે પહેલાં જવારના મમરા શેકી કાઢીએ. આપણે જે રીતે રેગ્યુલર મમરા શેકીએ છીએ એ જ રીતે આને આપણે રોસ્ટ કરવાના છે. અને લો ફ્લેમ રાખજો ફ્રેન્ડ્સ. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે. જવારના મમરા સરસ રોસ્ટ થઈ ગયા છે. દબાવશો તો ખબર પડશે કે તરત ભૂક્કો થઈ જાય, એટલે ફાઇન રોસ્ટેડ છે. હવે આપણે જેમાં આ મમરા ભરેલા હતા એમાં જ પાછા ટ્રાન્સફર કરીએ ને ગેસની ફ્લેમ બંધ કરજો. હવે સેમ વેસલમાં હું આ ટ્રાન્સફર કરી રહી છું. સો આ રીતે મેં બાજુમાં મૂકી દીધા છે. હવે સેમ પેનમાં લઈએ છીએ ઓઇલ. સેમ પ્રોસિજર કરી રહ્યા છીએ. હળદર અને હિંગ. અને હવે જે જવારના ફ્લેક્સ છે એ અંદરના એડ કરીએ અને આને પણ આપણે રોસ્ટ કરશું લો ફ્લેમ પર, જ્યાં સુધી ક્રિસ્પી ન થાય. તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો ઝટપટ થઈ જાય છે અને બનાવવાનું પણ ગમશે. સો જવાર ફ્લેક્સ પણ સરસ રોસ્ટ થઈ ગયા છે. એકદમ ફાઇન ક્રન્ચી થઈ ગયા છે. એમને એમ ખાવા ગમે એ ટાઈપના છે. હવે ગેસની ફ્લેમ બંધ કરશું. મસ્ત ક્રન્ચી થયા છે, ખાવાની આ મજા આવશે. હવે આને પણ આપણે સેમ બાઉલમાં ટ્રાન્સફર કરીએ. ટ્રાન્સફર કર્યા પછી સેમ પેનમાં આપણે લઈએ છીએ તેલ. તેલ ગરમ થાય એટલે સીંગ. હવે સીંગ આપણે પૂરી બરાબર ફ્રાય નથી કરવાની, 70% સુધી આપણે કરશું ને લો ફ્લેમ પર કરજો ફ્રેન્ડ્સ. આનો કલર ચેન્જ થાય એટલું જ હમણાં કરીએ ને લો ફ્લેમ રાખજો ફ્રેન્ડ્સ. આપણે એક નટ્સને બરાબર ફ્રાય કરીએ, એને બહાર કાઢો, પછી બીજા નટ્સ કરો, એને બહાર કાઢો. આપણે એવી રીતે પ્રોસિજર નથી કરવાના, એક સાથે બધા નટ્સ કરીએ છીએ. હવે તમે આ જોઈ શકો છો કે આમાં થોડો કલર ચેન્જ થઈ ગયો છે ને આપણે કમ્પ્લીટલી આને ફ્રાય નથી કરી. હવે આપણે આમાં એડ કરશું દાળિયા.
દાળિયાને ફ્રાય થતાં બહુ વાર નથી લાગતા, એટલે જસ્ટ ફ્યુ સેકન્ડ્સ ખાલી પહેલાં આને આપણે ગરમ તેલમાં મિક્સ કરી દઈએ. અને હવે એડ કરશું કાજુ. કાજુમાં મેં આના 2 આવી રીતે કટકા કરી કાઢ્યા છે ને કાજુ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. હવે આપણે આ બધા નટ્સ એકસાથે જ્યાં સુધી કમ્પ્લીટલી મસ્ત ફ્રાય ન થાય ત્યાં સુધી એને કરવાના છે. અને હવે ટાઈમ પણ નહીં લાગે કેમ કે તેલ ઓલરેડી ગરમ છે. અને ફ્રેન્ડ્સ, તમને તેલ નાખવું પડે થોડું તો એડ કરી શકો છો. હવે અહીંયા મસ્ત પિંક કલર આના આવી ગયા છે. બધા નટ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેજો ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે આ નટ્સને બહાર કાઢીએ. આપણે આ એટલો હેલ્ધી થશે કે નટ્સ પણ વધારે લઈએ છીએ અને પાછા જવારના મમરાને ફ્લેક્સ મળશે. હવે આમાં થોડુંક તેલ છે, એમાં આપણે બીજું તેલ એડ કરીએ. અને હવે આપણે કરીએ છીએ લાસ્ટ છે એ વઘાર છે. બહુ બધો લીમડો લેવાનો છે ફ્રેન્ડ્સ, અને લીમડો તાજો લેજો. અને લીલા મરચાંના આવા મોટા કટકા કરજો અને તમારા ટેસ્ટ પ્રમાણે. આમાં આપણે લાલ મરચું નથી નાખતા. હવે જ્યાં સુધી લીમડો ક્રન્ચી ન થાય ત્યાં સુધી એને આ રીતે રોસ્ટ કરજો, એટલે ચેવડામાં ક્રંચ લીમડાનો સરસ આવે છે. હવે અહીંયા લીમડો જુઓ તમે કે ક્રન્ચી થઈ ગયો છે. એટલે હવે આપણે જે આપણે નટ્સ કરેલા છે અંદર મિક્સ કરી દઈએ. એકવાર મિક્સ કરીને ઇમિડિયેટલી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ હવે બંધ કરજો. હવે આ ગરમ છે એમાં જ આપણે મસાલા નાખીએ, એટલે ગરમ તેલમાં સરસ રીતે મસાલા મિક્સ થઈ જશે. સો આપણે આ જે મસાલો બનાવ્યો છે અંદર આપણે એડ કરી દેવાનો છે અને ઇમિડિયેટલી ફ્રેન્ડ્સ ફેરવી દેજો ને ગેસની ફ્લેમ બંધ રાખવાની છે. હવે લઈશું જવારના મમરા. એકવાર એને પણ મિક્સ કરી લઈએ અને તરત આપણે નાખી દઈશું જવાર ફ્લેક્સ અને ઇમિડિયેટલી મિક્સ કરી લો. જોઈએ તો તમે ગેસ પરથી આ વેસલ નીચે ઉતારી શકો છો. ને હવે આ જે પ્રોસિજર છે એ જલ્દી કરવાની છે, જ્યારે ગરમ છે ત્યારે જ કરવાનું, એટલે બધા મસાલા પરફેક્ટલી અંદર મિક્સ થઈ જાય. એકદમ ફ્લેવરફુલ બનશે. એમાં આપણે વરિયાળી, મરી, ચાટ મસાલો, થોડોક ચપટી ગરમ મસાલો નાખ્યો છે. એકદમ ફ્લેવરફુલ. રોજ ખાવાનું મન થશે. ભૂખ લાગે ત્યારે એમ થાય કે આ ખાઈ લઈએ. અને મેં કીધું એ પ્રમાણે તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. એકવાર ચાખી લેવાનું ને જો તમને સાકર કે મીઠું એડ કરવું હોય તો કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, જો સાકર નાખવાની હોય તો દળેલી હવે નાખજો અને જરૂર હોય તો જ નાખવાની છે. નાના મોટા બધાને માટે આ હેલ્ધી છે ફ્રેન્ડ્સ. ભૂખ નહીં લાગી હોય તો પણ આ ખાવાની આદત પડી જશે. એટલું ફાઇન આ ફ્લેવરફુલ છે ને એક એક બાઇટમાં તમને નટ્સના ક્રંચ આવશે કેમ કે આપણે આમાં નટ્સ પણ વધારે નાખ્યા છે. જવારનો ચેવડો તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.